નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 2 માર્ચ 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસે કહ્યું છે, હું કંટાળી ગયો છું, તેમ કરીને કહ્યું કે હવે ફાઇલો ફેંકી દઈશ. એટલું બધું તે અકળાઈ ગયા હતા. ત્યારે આગળ વાત થશે વેઇટિંગ ટિકિટને લઈને નિયમો બદલાયા છે. અમેરિકાની મહિલા ક્રિકેટ ટીમમાં ગુજરાતની ગર્લ્સ આગળ આવી રહી છે. ત્યારે વાત થશે 22 વર્ષની સર્વિસ બાદ બંધ થઈ રહ્યું છે સ્કાઇપ. આગળ વાત થશે કાશીમાં 100 કરોડના રુદ્રાક્ષ વેચાયા છે. આગળ વાત થશે એલપીજીની સિલિન્ડરમાં કિંમતમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. છૂટાછેડાની અફવા વચ્ચે સુનીતાનો વિડીયો વાયરલ થયો છે. ભારતમાં હાર્ટ એટેકના 50% દર્દી 40 વર્ષથી નાની ઉંમરના છે. ત્યારે વાત થશે ક્યારે દેખાશે રમઝાનનો ચાંદ. ત્યારે વાત થશે દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આગળ વાત થશે રેડ એલર્ટ, હાલત બગડશે તેવા સમાચાર છે. વાત છે ઉત્તરાખંડની. ત્યારે આગળ વાત થશે પીએમ મોદીએ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ત્યારે આગળ વાત થશે રાષ્ટ્રપતિએ સફેદ રણમાં સનસેટ પોઈન્ટ નિહાળ્યો હતો. ત્યારે વાત થશે છેતરપિંડી કેસમાં તમન્ના ભાટિયાની પૂછપરછ થશે. ત્યારે ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. દેશની રાજધાની દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹6 સુધીનો વધારો થયો છે. આ વધારા સાથે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અનુક્રમે ₹1803, ₹1913, ₹1755.50 થઈ ગયા છે. જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડી કેસમાં તમન્ના ભાટિયાની પૂછપરછ થશે. તામિલનાડુના કોઇમ્બતુરમાંથી એક ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને કાજલ અગ્રવાલની પણ પૂછપરછ કરવામાં આવશે. જોકે તમન્ના ભાટિયાની ટીમે અભિનેત્રી તરફથી એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ એકમાત્ર અફવા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિએ સફેદ રણમાં સનસેટ પોઈન્ટ નિહાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની 2 દિવસની મુલાકાતે હતા. 28 ફેબ્રુઆરીએ તેઓ ભુજ એરપોર્ટ પર આવ્યા, જ્યાંથી સીધા સર્કિટ હાઉસ ગયા. બાદમાં તેમણે સ્મૃતિવનની મુલાકાત લીધી અને ધોરડાના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પહોંચ્યા, જ્યાં તેમણે કચ્છી હસ્તકલા કસબીઓ સાથે સંવાદ કર્યો અને રોગાન આર્ટ, મડ આર્ટ, ભરતકામ અને વણાટ કળાઓને નજીકથી નિહાળીને પ્રભાવિત થયા હતા. રાષ્ટ્રપતિએ સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પણ નિહાળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. તેઓ જામનગર પહોંચ્યા હતા. ત્યાં રાત્રિ રોકાણ કર્યું. રવિવારે સવારે 7 વાગે અનંત અંબાણીના વન તારા પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટરનો પ્રવાસનું આયોજન. ત્યારબાદ સાસણગીર ખાતે નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં ભાગ લેવાનું આયોજન અને ત્યાં રાત્રિ રોકાણનું આયોજન. અને સોમવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રવાસ પૂર્ણ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર. રેડ એલર્ટ, હાલત હવે બગડશે. ઉત્તરાખંડના ચમોલીના માના ગામ નજીક બરફના તોફાનમાં ફસાયેલા 57 કામદારોમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 25 કામદારો હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવા માટે કામગીરી ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચમોલી, પિથોરાગઢ અને રુદ્રપ્રયાગમાં વરસાદ અને ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ. દિલ્હી એનસીઆરમાં હવામાને ફરી વળાંક લીધો છે. વરસાદ તેમજ પવનને કારણે દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં હવામાન બદલાઈ ગયું છે. હરિયાણામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. વરસાદ અને કરા પડવાને કારણે હવામાન ઠંડુ થઈ ગયું છે. રાજ્યના કરનાલમાં ભારે વરસાદ અને કરા પણ પડ્યા છે. દિલ્હી એનસીઆરમાં વરસાદ અને ઠંડા પવનોને કારણે હવામાન ઠંડુ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્યારે દેખાશે રમઝાનનો ચાંદ. રમઝાનનો મહિનો ઇસ્લામના
પવિત્ર મહિનાઓમાંથી એક છે જે સાબાન પછી આવે છે. મુસ્લિમો આખું વર્ષ રમઝાનની રાહ જુએ છે. હવે રમઝાન શરૂ થવાનો છે અને આખા વર્ષની રાહનો અંત આવવાનો છે. તમામ મુસ્લિમ બિરાદરોની નજર આકાશ પર ટકેલી છે, કારણ કે ચાંદ દેખાય કે તરત જ રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ જશે અને રોજા કરનારાઓને તેમના રોજા શરૂ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં હાર્ટ એટેકના 50% દર્દી 40 વર્ષથી નાના છે. 2020-23ના ડેટા મુજબ ભારતમાં હાર્ટ એટેકના 50%થી વધુ દર્દીઓ 40 વર્ષથી ઓછી વયના છે. નિષ્ણાતોના મતે બેઠાડું જીવન, તણાવ, ખોટો આહાર, ધૂમ્રપાન અને જીનેટિકના કારણે આ મોટે એક જવાબદાર જોવા મળ્યું છે. કોવિડ પછી હૃદયરોગના કેસો બમણા થયા છે. અગાઉ 56 થી 65 વર્ષની વયે હાર્ટ એટેક આવતો હતો. હવે 30ની ઉંમરે પણ જોખમ વધી રહ્યું છે. તબીબોના મતે તેનાથી બચવા માટે લોકો આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છૂટાછેડાની અફવા વચ્ચે સુનીતાનો વિડીયો વાયરલ. બોલિવૂડ સ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતાના છૂટાછેડાની અફવા વચ્ચે સુનીતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સુનીતા કહી રહી છે કે કોઈ પણ તેને અને ગોવિંદાને અલગ કરી શકતું નથી. ઉલ્લેખનીય છે કે અહેવાલો અનુસાર ગોવિંદાના વકીલે સ્પષ્ટતા કરી હતી કે સુનીતાએ 6 મહિના પહેલાં અભિનેતાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LPG સિલિન્ડરની કિંમત. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આને ધ્યાનમાં રાખીને 1 માર્ચ એટલે કે ગઈકાલથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ગયા મહિનાની 1લી તારીખે 19 કિલોના સિલિન્ડર ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. જોકે ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઘણા મહિનાઓથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશીમાં 100 કરોડના રુદ્રાક્ષ વેચાયા. મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં તો અનેક રેકોર્ડ બન્યા, પરંતુ કાશી પણ પાછળ નથી. મહાકુંભના 45 દિવસ દરમિયાન કાશીમાં કુલ 4 કરોડ કરતાં પણ વધારે લોકો બાબા વિશ્વનાથના દર્શને આવ્યા. દરરોજ 5 લાખ લોકોએ બાબાના દર્શન પણ કર્યા હતા. ઉપરાંત આ દરમિયાન 100 કરોડના રુદ્રાક્ષ વેચાયા. તે અંદાજિત 30 કરોડ રૂપિયાની કિંમતના ચંદનના તિલક પણ થયા. આ સિવાય દુનિયાના 14 દેશોમાંથી લગભગ 1 લાખ વિદેશી કાશી પણ આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22 વર્ષની સર્વિસ બાદ બંધ થઈ રહ્યું છે સ્કાઇપ. 22 વર્ષની સર્વિસ બાદ સ્કાઇપ બંધ થઈ રહ્યું છે. જી હા, માઇક્રોસોફ્ટે મોટી જાહેરાત કરી છે. 2003માં સ્કાઇપની શરૂઆત થઈ હતી અને 2011માં માઇક્રોસોફ્ટ દ્વારા તેને ખરીદી લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિડીયો કોલ અને કોન્ફરન્સ કોલ બંને માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી હતું. સ્કાઇપ જ્યારે લોન્ચ થયું ત્યારે તેની ખૂબ જ ડિમાન્ડ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની મહિલા ક્રિકેટ ટીમમાં ગુજરાતી ગર્લ. જામનગરની વતની અને હાલ અમેરિકામાં PhD કરી રહેલી ગુજરાતી ગર્લે અમેરિકાની મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ભક્તિ શાસ્ત્રીએ અમેરિકાની મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 29 વર્ષીય ભક્તિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળશે. હાલ તે અમેરિકામાં સાયબર સિક્યુરિટી વિષય પર PhD કરી રહી છે. તેની મહેનત અને પ્રેક્ટિસના કારણે તે એક ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે ઓળખાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેઇટિંગ ટિકિટને લઈને નિયમો બદલાયા છે. રેલવેમાં મુસાફરી કરતા હોય તો આ માહિતી તમારા કામની છે. તમે ઘણી વખત વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકતા હતા, પણ હવે રેલવેએ આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેમાં 1 માર્ચથી વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કે AC કોચમાં મુસાફરી કરી શકશો નહીં. જો તમે મુસાફરી કરશો તો તમારે ભારે દંડ ભરવાનો વારો પણ આવી શકે છે. વેઇટિંગ ટિકિટ માત્ર જનરલ કોચ માટે માન્ય રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું કંટાળી ગયો છું, હું ફાઇલ ફેંકી દઈશ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય S. ઓકા કોર્ટરૂમમાં ગુસ્સે ભરાઈ ગયા હતા. સુનાવણી સમયે આ બધા વકીલો વાતો કરતા હતા. આથી જસ્ટિસ ઓકાએ કહ્યું કે હું દરરોજ સુપ્રીમ કોર્ટમાં આવી અનુશાસનહીનતા જોઈને કંટાળી ગયો છું. હું બોમ્બે હાઈકોર્ટ અને કર્ણાટક હાઈકોર્ટમાં પણ રહી ચૂક્યો છે. ત્યાં પણ આવી શિસ્તભંગ જોઈ નથી. જો આ ચાલુ રહેશે તો આવી બધી બાબતોને સમાધાન આવડે છે. જો વકીલો અમારી કોર્ટમાં હોબાળો કરશે તો અમે તેમની ફાઇલો ફેંકી દઈશું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.